હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર. હવે જવા નીકળવાનું હતું. આપણે એક ગાડી જોવા ડિઝાયરમાં 2 દિવસથી વાત ચાલતી હતી મણિનગર જવા માટે. તો હવે આપણે નીકળી જઈશું અહીંથી સીધા મણિનગર જવા માટે. આપણે રેડી હતું, બાઇક લઈને નીકળી જવાનું હતું તરત જ. આપણે નીકળી ગયા હતા મણિનગર જવા માટે. રસ્તામાં રેલવે ક્રોસિંગ બંધ હતું, તો આપણે અહીંયા થોડી વાર રાહ જોઈ. ચલો, હવે ટ્રેન આવી જ ગઈ છે. હવે આપણે અહીંથી નીકળશું આગળ જવા માટે. બાય. ચલો, માલગાડી હતી એ હતો, માલ ભરીને આવ્યો છે ભાઈ. ચલો આપણે હવે કસ્ટમરના ઘરે પહોંચવા ગયા હતા. બસ 5 મિનિટમાં આપણે કસ્ટમરના ઘરે ગાડી જોઈને આપણે ગાડીની આગળ વાત કરીએ. અરે યાર, ગાડી જોતા જ ટોપ ઉપર ફોબા મૂડ મરી ગયું. 21,000 ગાડી ચાલેલી હતી. આપણે હવે આગળ જોઈએ ગાડીની કન્ડિશન. ઇન્સ્પેક્શન કરી દીધું તો ચાલુ. ગાડી તો 21,000 ચાલુ કરેલી હતી ભાઈ. એટલે આપણે હવે ગાડી ચાલુ કરીને ટેસ્ટ ડ્રાઈવ લેશું. પહેલાં તો ગાડી ઇન્સ્પેક્શન કરી લઈએ. ગાડીમાં શું ફોલ્ટ છે, શું નથી, આપણે બધું ચેક કરી લઈએ. પહેલાં તો જોયું તો કાચ જ નથી ખોલતો, સ્વિચ ખરાબ હતી, વિન્ડો સ્વિચ, કંઈ વાંધો નહીં. ચલો બોનેટ ખોલી આપણે જે આગળ એપ્રોન રસ્ટિંગ વાળું છે ભાઈ. આપણે અહીંથી જ આ ગાડી ચાલશે નહીં, તો કંઈ વાંધો નહીં. આપણે નીકળી ગયા હતા ટેસ્ટ ડ્રાઈવ લેવા. ટેસ્ટ ડ્રાઈવ લઈ કસ્ટમરને સીને છૂટીને આપણે આપીએ કે નહીં આવે, એટલા માટે આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લેવાની. વાગી આવે તો પછી હવે આટો તો મારી જ લેવાનું ને ભાઈ, થોડુંક ચાલે. ચલો ભાઈ, આપણે આટો બાટો મારી લીધો નાનો એવો. આપણે તો ગાડી ચાલશે નહીં, કારણ કે કસ્ટમરની એક્સપેક્ટેશન બી આવી છે અને ગાડીની કન્ડિશન બોડી વાઇઝ બહુ ખરાબ છે. ચલો, ગાડી જોઈને આપણે નીકળી ગયા હતા ભાઈ અહીંથી. હવે સીધા પાછું ફાટક બંધ હતું. ચલો આપણે નીકળી ગયા, ખુલી ગયું ટાઈમે. સીધા હવે આપણે જઈશું સીધા ઘરે. ચલો, મજા આવી ગઈ. ગાડી તો જોઈ પણ ગાડી આપણા કામની છે નહીં, પણ હવે નેક્સ્ટ ઇન્ક્વાયરીમાં ફોકસ કરીએ. ફાઇનલી હવે આપણે ઘરે પહોંચવાઈ ગયા છે. ચલો, આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને ભાઈ નક્ષને મજાક કરી, મસ્તી કરી. નક્ષ સાથે નક્ષને આજે હતી રજા. તો હવે હું ને નક્ષું ખાસું કે જમવા બેસી જઈશું. જમવાનું એટલે થોડોક નાસ્તા જેવું કરી લઈશું. ગલ્પો પૂકો રેડી. ચલો, હવે ઘરે ફ્રી બેઠો તો 5 મિનિટમાં સાવનભાઈનો ફોન આવ્યો. સાવનભાઈ કરી મજા કરી, મસ્તી કરી. પછી આપણે જમવાનું નક્કી કર્યું. સાવનભાઈને કીધું ચલો હું થોડુંક ખાઈ લઉં, પછી આપણે ઓફિસ જવા નીકળી. ઓફિસ જઈને શાંતિથી તમારી સાથે વાત કરું ભાઈ. ચલો બાય. પછી મેં અને નક્ષુભાઈએ ખાઈ લીધી કેરી. નક્ષુભાઈ કપાકપ ઉપાડી લીધી કેરી. પછી મારી આવે જોઈને હસે છે ભાઈ. જલ્દી ખાઈ લીધી, સરસ. ચલો, હવે આપણે ભાઈ નીકળી ગયા તો ઓફિસે પહોંચી ગયા હતા ભાઈ. હવે ફટાફટ આપણે ઓફિસે બધા ખોલી આજનું શું કાલનું શું વિચારી લઈએ. કરવું પડશે, થોડું ઘણું કામકાજમાં ધ્યાન દેવું પડશે. વ્યવસ્થિત બ્લોક તો બનતા રહેશે ભાઈ. ચલો, ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઓફિસે. બરોબર છે, આ છે આપણી ઓફિસ. અહીંયા પહોંચીને આપણે કર્યું છે કામ ચાલુ. આગળનું પ્લાનિંગ કરીએ હવે શું કરવું છે, શું નથી કરવું. કામ તો ઘણું બધું પેન્ડિંગ પડ્યું છે, પણ જરા ટાઈમ મળતો નથી. ટાઈમ તો છે, જો કે એવું તો ના કહેવાય ટાઈમ મળતો નથી. ટાઈમ તો બહુ બધો હોય છે, પણ આપણે કરવું જ નથી હોતું કામ. એટલે બધી પ્રોબ્લેમ છે. પાછું હું લખવાય દેવું પાછું. હા, મને બધું લખવું બહુ ગમે. હા, આવું બધું હું બહુ કરું. લખવું, કરવું, વિચારવું, પણ થાય કાંઈ નહીં. પછી કંઈ વાંધો નહીં. આજ નહીં તો થઈ કાલે થઈ છે, આજ નહીં થાય તો કાલે થઈ છે. થશે 100%ની વાત છે. ચલો ભાઈ, ત્યારે શરૂ કરતે. હું શું વિચાર કરતો હોઈશ? હું ભૂલી ગયો. હું વિચારતો હતો કાલે. હા, દુર્ગેશભાઈને ફોન કરીને બોલાવવા પડશે ભાઈ. દુર્ગેશભાઈ ક્યાં ઘણા દિવસથી દેખાણ. ચલો, ચર્ચા કરી.
ચલો હાલો આજનો દિવસ આપણે સાંજનો પૂરો પતી ગયું છે બધું. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. ચલો ગુડ નાઇટ, બાય બાય, સી યુ.